નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. ધોરણ 7 વિષય ગુજરાતી. બરાબર છે, 1 થી 9 ચેપ્ટર પૂછાવાના હતા. 25 ગુણ છે. બરાબર. અહીં જોઈ શકો છો તમે પ્રશ્ન નંબર 1 આપેલો છે. વિભાગ 1 આપેલ ચાર્ટનો ઉપયોગ કરી અને તમારે સવાલના જવાબ મેળવવાના છે. ચાર્ટમાં આપણને રાજ્યના નામ અને પ્રદૂષણની માત્રા આપેલી છે. પેલું આપણને કહ્યું છે કે કયા રાજ્યની પ્રદૂષણની માત્રા 100ની નજીક છે, તો દિલ્હી. સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત, સૌથી વધારે 100, સૌથી ઓછું 20, તો તફાવત થશે 80. તમે ઉપરના પૈકી કયા રાજ્યમાં? ગુજરાત રાજ્યમાં રહેવાનું પસંદ કરીશું, કારણ કે ત્યાં પ્રદૂષણની માત્રા ઓછી છે. કયા રાજ્યમાં સૌથી વધારે છે? તો દિલ્હી. સૌથી ઓછી હોય તો ગુજરાત. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, રાહુલ પ્રિયા કરતાં કઈ રીતે અલગ પડે છે? તો કે ઊંચાઈ, વજન, ઘરના સભ્યો અને વાહન, બધી જ રીતે છે એ રાહુલ કરતાં પ્રિયા છે એ અલગ પડે છે. ત્યાર પછી આપણે જોઈએ કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે? તો કે રમેશનું છે. કોષ્ટક પૈકી કોના ઘરે ગાડી છે? પ્રિયાના ઘરે ગાડી છે. કાવ્ય કરતાં પ્રિયાનું વજન 2 કિલો વધારે છે. જાનકીના ઘરે 1 કરતાં વધારે વાહનો કેમ હશે? કારણ કે ત્યાં કુટુંબના સભ્યોની સંખ્યા પણ વધારે છે. વિભાગ 3 આપણને આપેલો છે. શિલા પર લખાયેલા લેખને શિલાલેખ કહેવાય. ગિરનાર પર્વતની તળેટી જૂનાગઢ જિલ્લામાં આવેલી છે. શિલાલેખની ભાષા કઈ છે? તો કે પ્રાકૃત ભાષા છે. જેમ્સ પ્રિન્સેસ કોણ હતા? તો કે સૌ પ્રથમ શિલાલેખ ઉકેલનાર વ્યક્તિ હતા અને શીખવા જેવી બાબતો તો અહીં લખેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કોઈ પણ એક વિષય પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખવાના છે. તો જેને સંવાદનું સોલ્યુશન જોઈતું હોય એ કમેન્ટ લખો સંવાદ, નિબંધનું સોલ્યુશન જોતું હોય એ કમેન્ટ કરો નિબંધ, અને જેને પત્રનું સોલ્યુશન જોઈતું હોય એ કમેન્ટ કરે પત્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરાબર. આ PDF ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટ કરો PDF, અને તમારે જો સોલ્યુશનની PDF જોઈતી હોય, સોલ્યુશનનો વિડીયો જોઈતો હોય તો એ પ્રમાણે કમેન્ટ કરજો. ત્યાર પછી નામ યોગી અવયવ ઓળખાવાના છે. બરાબર છે. મુસાફરી તો રેલવે દ્વારા જ થાય. બરાબર. એવી રીતે લખવાનું છે. આપણે કાન વડે સાંભળીએ છીએ. ત્યાર પછી દાદા પૌત્ર માટે પેન લાવ્યા. હવે આપણે જોઈએ 1-2 વાક્યમાં સવાલના જવાબ લખવાના છે. બરાબર. તો જે સવાલ ના આવડે એ સવાલ કમેન્ટ કરવાનો, ત્યાં તમને જવાબ મળી રહેશે. પ્રશ્ન નંબર 5, કોઈ પણ 5 શબ્દના અર્થ આપી તેને આધારિત વાક્ય બનાવવાના છે. તો સમાન, સોગંદ. તો કોઈ પણ 2 વ્યક્તિ બધી બાબતોમાં ક્યારેય સમાન હોતી નથી. એવી રીતે ઉત્તર, કન્યા, કર્ણ, કાળ, કાંટો, ભણી, અર્ક, અંતર, કર, અંબર, અંક, અંજ, વાર, દ્વિજ અને અંગ. આના વિશે વાક્યો બનાવવાના છે. બરાબર છે. જે વાક્ય જોઈતું હોય એ તમારે લખવાનું કે અમારે કરનું વાક્ય જોઈએ છે, તો હું તમને કમેન્ટ કરીને જણાવી આપીશ. ઓકે. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો. રેડ હાર્ટ જરૂરથી કમેન્ટ બોક્સમાં આપજો. જેની સૌથી સારી કમેન્ટ હશે એને આપણે PDF પણ મોકલી આપીશું.